છે વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ ગ્રુપનું અનોખું પ્રેમ અભિગમ. આંતરરાષ્ટ્રીય સમાજ સેવા માસ 2024ની ઉજવણી અને ભારત દેશની આઝાદી માટે 1855માં અળવીયાસી સંચાલિત સંથળ અંગ્રેજો ભગાવો અભિયાનને શ્રદ્ધાંજલિ હેતુના ઉપલક્ષ્યમાં રામેશ્વરમ સાઈનાથ મંદિર ખાતે પૂજા અને ભંડારો ડોક્ટર સૈની અને અનિલ શાહના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેના અંતર્ગત 250થી વધુ બાળકો અને ભિક્ષુકોને જમણવાર પીરસવામાં આવ્યો હતો. ટીમ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના પ્રશિવ અન્ન ક્ષેત્ર નિમિત્તે નિરંતર રામેશ્વરમ સાઈનાથ મંદિરની બહાર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા 365 દિવસે યોજાતો હોય છે, જેના કારણે 30 જૂન 2024ના રોજ 2024 વર્ષનો 175મો દિવસ હતો. મંદિરના સાંઈરામ સેવક એવા ઉદ્યોગપતિ રાજીવ દુવા સેવા કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું. નોંધનીય છે કે દર કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત સાઈ પરિવારજનો અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા પરિવારજનો મહત્વનું યોગદાન આપી સેવા કાર્યને સફળતાપૂર્વક ઉજવણી કરે છે. મંદિરના ભક્તો માહિતી આપી કે સેવાનો પ્રેરણાસ્ત્રોત સાઈનું વ્યક્તિગત જીવનકાળ હતું, જેમાં એમને સમાજનું ધ્યાન દોર્યું કે સમાજલક્ષી કામ કોઈ મોટું કામ નથી, પણ જ્યારે તમને મદદની જરૂરિયાત હોય છતાંય તમે બીજા લોકોને મદદ કરવા નિરંતર આગળ આવો ત્યારે તે જબ્બા કહેવાય, જેના માટે જેબ નહીં ભક્તિની આવડત હોવી જરૂરી છે. આજની સમયમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ સેવા સંસ્થાના અધ્યક્ષ એવા મંદિરના કર્મકાંડી સેવક ડોક્ટર સૈની, જેમના સાથે સાથે મંદિરના સંચાલક અનિલ અને બીજા સાઈરામ ભક્તો સમાજમાં લોક કલ્યાણની પ્રવૃત્તિઓનું મહત્વને જાગૃત કરવા અંગે પ્રયાસ કરી રહ્યા છે.